અને પ્રદેશ ભાજપનો મેં હૃદયથી આભાર માનવો પડે કે સરકારની વ્યવસ્થામાં એક મંત્રી તરીકેની જવાબદારી જે સોંપી છે એ જવાબદારીમાં અમે પરિપૂર્ણ ઉતરીએ. મારે આપ સૌના ધ્યાન ઉપર મૂકવું છે કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે આપણા બાળકો જે રીતે મોબાઈલની સ્ક્રીન ઉપર શું કરે છે ઘણીવાર આપણે ખબર હોતી નથી. સમાજ તરીકે તમારી ને મારી બધાની ફરજ છે કે આપણું બાળક એ સોશિયલ મીડિયામાં કે આડા રસ્તે ના ચડી જાય એની પણ આપણે કાળજી રાખવી પડશે. સૌરાષ્ટ્રમાંથી કોઈ પણ બાળક આવે એમને રહેવા માટે જમવા માટે એક સુંદર વ્યવસ્થા અહીંયા બેઠેલા સમાજના મોભીઓ દ્વારા સમાજના દાતાઓ દ્વારા કરવામાં આવે છે કે સૌરાષ્ટ્રમાંથી આવેલું બાળક પોતાને રહેવા માટેની વ્યવસ્થા ના મળે, જમવા માટેની વ્યવસ્થા ના મળે તો એમને ક્યાં જવું? ત્યારે સમાજના સૌ મોભીઓએ અલગ અલગ સંસ્થાઓનું નિર્માણ કરી અને દીકરા દીકરીઓને સારી વ્યવસ્થા મળી શકે એ પ્રકારે જ્યારે સમાજ કામ કરતો હોય ત્યારે હું સમાજના તમામ દાતાશ્રીઓને સમાજના તમામ મોભીશ્રીઓને લાખ લાખ અભિનંદન સાથે વંદન પણ કરું છું.